મનસુખભાઈ, આ કેટલા સમયથી વીજળી નથી અને આ સાથે જ શું ફોલ્ટ રહી શક્યો કે જેના કારણે લોકોને હાલ જે પ્રમાણે પાવર કટ સામે આવ્યો છે તેનો સામનો કરવો પડ્યો? પાવર કટ નથી, પણ હું તો દિલ્હી છું, પણ દિલ્હીથી દિલ્હીમાં બધા લોકોના ફોન આવ્યા આપણા ગુજરાતથી, સુરત, ભરૂચ, રાજપીપળા, બધી નવસારીથી માંડીને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના બોર્ડરમાં પણ કોઈ મોટો ફોલ્ટ છે કંપની તરફથી કે ક્યાંકથી મોટી લાઈનમાં, પણ બધા એવું કીધું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે એમ. પણ આ પહેલી વખત આ પ્રકારનો વીજળીનો જવાનું આગળ ઘટના ઘટી છે. આવી રીતના ક્યારેય ગઈ નથી. એક સાથે દક્ષિણ ગુજરાત બધું આવરી લીધો છે અને બોર્ડરના મહારાષ્ટ્રના ગામોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અમારા કનુભાઈ દેસાઈ સાથે પણ સતત સંપર્કમાં છે અને આખું તંત્ર એના માટે કામે લાગી ગયું છે કે જેમ બને તેમ જલ્દી રાબેતા મુજબ વીજળી ચાલુ થઈ જાય.